નવસારી શહેરના સરસ્વતી માતાના મંદિર નજીક 2 દિવસ અગાઉ પાણીની લાઇન ડેમેજ થવાને કારણે રોડ પર ભૂવો પડ્યો હતો। આ ઘટનાને લઈ આજે સ્થળ પર જઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। આ દરમિયાન સંબંધિત વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। નવસારી શહેરમાં આવેલ સરસ્વતી માતાના મંદિર પાસે જે ભૂવો પડ્યો હતો અને લોકોને પાણીની તકલીફ પડી રહી હતી, જેને લઈ નવસારી મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર અશોક ધોરાજીયાએ જણાવ્યું હતું કે હાલમાં પાણી પુરવઠો ચાલુ હોવાથી તાત્કાલિક કામગીરી શક્ય ન હતી। જો કે સાંજ સુધીમાં પાણી સપ્લાય બંધ થયા બાદ ભૂવો પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવશે અને રોડને અગાઉની સ્થિતિ મુજબ રાબેતા મુજબ પુનઃ સ્થાપિત કરવામાં આવશે। હા, 2 દિવસ પહેલા જ પાણીની લાઈન એક ડેમેજ થવાને લીધે સરસ્વતી માતાના મંદિર પાસે ભૂવો પડ્યો હતો। આજે સ્થળ પર જઈને એનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। બધા સાથે ગયા હતા, અધિકારીઓ પણ સાથે હતા। અત્યારે પાણી સપ્લાય ચાલુ હતી। આજ સાંજ સુધીમાં એ પાણી બંધ થયા પછી ભૂવો પૂરીને રોડ હતો તે મુજબ રાબેતા મુજબ કરી દેવામાં આવશે। આ ઉપરાંત શહેરમાં ગૌમાતાના અંતિમ સંસ્કારને વધુ સન્માનજનક રીતે કરવામાં આવે તે માટે પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવનાર છે। આ અંગે કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવશે। રજૂઆતમાં જણાવવામાં આવશે કે શહેર વિસ્તારમાં કોઈ ગૌમાતાનું મૃત્યુ થાય તો તેના મૃતદેહને કચરાની ગાડીમાં લઈ જવાની પ્રથા બંધ કરવામાં આવે। તેના બદલે ગૌ માતાને માતા સમાન સન્માન આપીને સ્વચ્છ અને યોગ્ય વાહનમાં મૃતદેહને લઈ જવામાં આવે તેમજ યોગ્ય સ્થળે સંપૂર્ણ સન્માન સાથે દફન વિધિ કરવામાં આવે તેવી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવે। આ નિર્ણયથી ગૌ માતા પ્રત્યેની લાગણી અને સન્માન જળવાઈ રહે તેવો પ્રયાસ કરવામાં આવશે। બીજો એક નિર્ણય આજે કમિશનર સાહેબને હું કહેવાનો છું કે ગૌ માતાનું સન્માન જળવાય। આપણે બધા ગાયને માતા કહીએ છીએ। અત્યાર સુધી એવું થતું હતું કે ગાય માતાનું મૃત્યુ થાય તો એને કચરાની ગાડીમાં લઈ જવામાં આવતી હતી। આજે હું કમિશનર સાહેબને કહીને રજૂઆત કરીને લેખિતમાં કહેવાનો છું કે હવે પછી આપણે ત્યાં આપણા શહેર વિસ્તારની અંદર કોઈ ગાય માતાનું મૃત્યુ થાય તો આપણે આપણી માતાને જે સન્માન સાથે દફનવિધિ કરીએ છીએ એ જ રીતે વાહનને ધોવામાં આવે અને એને સારી રીતે એમનું જે શબ છે લઈ જવામાં આવે અને યોગ્ય જગ્યાએ એની દફનવિધિ સારી રીતે માતા તરીકે થાય એવું હવે પછી કરવામાં આવશે। રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।